કેશોદના વેરાવળ રોડ સ્થિત પીએમ નગર વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ધરમવીર મુન્નાલાલ પ્રજાપતિ જે પાણીપુરીની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 10 વર્ષીય પુત્ર લાલુ ભોલુના લાપતા થવાનો બનાવ બન્યો છે. માહિતી મુજબ તારીખ 5/11/2025ના બપોરના સમયે લાલુ ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં રમતો હતો, જ્યાં કચરો અને ગંદકી હોવાથી પિતાએ ત્યાં રમવાની મનાઈ કરી ઠપકો આપ્યો હતો. આ પછી દીકરો બાજુના મંદિરે જતો રહ્યો હતો. બપોરના સમયે બહેન ભાઈને જમવા બોલાવવા ગઈ ત્યારે ભોલુ જમવા આવ્યો ન હતો. બાદમાં પિતા રેકડી લઈને બહાર નીકળી ગયા બાદ તેમણે ફોન કરી પુત્ર વિશે પૂછપરછ કરતા ઘરે ન હોવાની જાણ થઈ. પરિવારે સગા સંબંધીઓ અને શહેર વિસ્તારમાં તપાસ કરતા કોઈ માહિતી ન મળતા કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. કેશોદ પોલીસે અજાણ્યા વ્યક્તિ દ્વારા બાળકને વાલીપણા પરથી અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી આગળ તપાસ હાથ ધરી છે. પોલીસે કેશોદ અને આસપાસના વિસ્તારોમાં ચેતવણી આપી કે જો કોઈને ઉજળા રંગનો લંબચોરસ ચહેરાવાળો 10 વર્ષની ઉંમરનો દુબળો પાતળો બાળક દેખાય તો તરત જ કેશોદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવી. આ બનાવ કેશોદ શહેરમાં ચિંતાનો વિષય બન્યો છે. ઠપકો આપતા રિસાઈ ગયેલો દીકરો પરત ન ફરતા પરિવાર ચિંતાગ્રસ્ત હાલતમાં છે. આજના સમયમાં બાળકોને શિસ્ત કે હિતની સમજ આપતી વખતે પણ કેટલી સાવચેતી રાખવી જોઈએ તેવો ચેતવણીરૂપ સંદેશ આપતો બનાવ બની રહ્યો છે. રિપોર્ટર હર્ષ બડા, A2Z ન્યૂઝ, કેશોદ. નામ ધરમવીર પ્રજાપતિ, છોકરાનું નામ લાલુ પ્રજાપતિ. બાજુની પ્લોટમાં રમતો હતો. અમે આને થોડોક ધમકાવ્યો છે તો આ પાછળની શેરીમાં ભાગી ગયો છે. રમતો રમતો અહીં રમતો હતો. આની બેન દોઢ પગે ખાવા બોલાવા ગઈ તો હાથ પકડીને બેન લેવતી હતી. આ છોકરો ભટકો ભરીને હાથમાં છોકરીને છૂટીને ભાગી ગયો. પછી સ્વામિનારાયણ મંદિરના શેરીમાં છોકરો સીટી કેમેરામાં આવ્યો છે. પછી આપણે રાધા કહીશું બેરાવા રોડ ઉપર આપણે પીએમ ટાવરે રહું. અમે બિઝનેસ પાણીપુરીનો છે. દ્વારકાધીશને સામુ કૃષ્ણા પાણીપુરી. બધાને નમ્ર વિનંતી છે, છોકરો મારો કઈ મળે તો કોન્ટેક્ટ કરે. પોલીસ અમારી બધી મદદ કરે છે. અત્યારે પોલીસ અમે ફરિયાદ કરી છે. પોલીસ બધું સાથ આપે. અમે 25-30 જણા ગોતું છું. સગા કુટુંબમાં બધા જાણ કરી દીધી છે. હવે બધાને એક જ નમ્ર વિનંતી છે, છોકરો કઈ મળે તો કોન્ટેક્ટ કરે.